રાજકોટના ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપ આપવા માંગ ઉઠી। ધોરાજી રેલવે સ્ટેશનથી અન્ય મોટા શહેરો કે રાજ્યોમાં જવા માટે એક પણ ટ્રેન નથી। લાંબા અંતરની મુસાફરી માટે લોકોને રાજકોટ જવું પડે છે, જેના કારણે અહીંના લોકોને બહાર આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે। અહીં રેલવે સ્ટેશન પર 2 પ્લેટફોર્મ છે, જો કે ફૂટ ઓવરબ્રિજ ન હોવાથી મુસાફરો પાટા ઓળંગીને બીજા પ્લેટફોર્મ પર જવા મજબૂર છે। એમાં પણ વડીલોને ભારે મુશ્કેલી થાય છે। ત્યારે ફૂટ ઓવરબ્રિજ બનાવવા અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનની સુવિધા આપવાની સ્થાનિકોની માંગ છે। આજે આટલા ટ્રેક, આટલી સગવડતા, આટલી ઇલેક્ટ્રિશિયન કરેલું છે, જ્યાં એવે વખતે ટ્રેનોની ખરેખર ખૂબ જ જરૂરિયાત છે। એવે વખતે અહીંયા રેલવે સાંતાગાતી જેવું, જ્યાં ધોરાજીનું મહત્વ સ્થળ છે, સાંતાગાતી જેવી ટ્રેન કલકત્તા જતી હોય, આઉટ ઓફ રાજ્યની એક પણ ટ્રેન અહીંથી નથી, ત્યારે સાંતાગાતીનું સ્ટોપ ધોરાજીમાં આપવા ખાસ વિનંતી છે। કારણ કે એમાં 1, 2, 3 મિનિટનો ભલે સ્ટોપ આપે, પણ તેમ છતાં ધોરાજીની જનતાને એક સુવિધા મળે। અમે અહીંયા ધોરાજીથી ક્યાંય લાંબી ટ્રેન જવું હોય, હરદુવાર છે, દિલ્હી છે કે કોઈ બી જગ્યાએ જવું હોય તો અમને અહીંથી સગવડતા પૂરી મળતી નથી। એટલે અમારે ટ્રાવેલ્સમાં રાજકોટ લગન જવું પડે છે, તો અમને કોઈ સુવિધા મળે અને અહીંયા ટ્રેન રોકાય એવી સુવિધા કરી દઈએ। આના કરતા તો પેલા મીટર ગેજ હતી ત્યારે સારી હતી। દિવસની ધોરાજીથી 8 થી 10 ટ્રેનો નીકળતી, એને બદલે બ્રોડ ગેજ થયા પછી ખાલી 2 ટ્રેન, અને એ આ બુલેટ ટ્રેનના જમાનામાં શું કેવું। અહીંથી ધોરાજી પેસેન્જર એસોસિએશને વારંવાર રજૂઆત કરી છે, પણ કાને અથડાતી નથી। એટલે મહેરબાની કરીને ફરીને વેસ્ટર્ન રેલવે મેનેજરને મારી વિનંતી છે કે નવી ટ્રેનો ચાલુ કરે। ધોરાજીને પ્લાસ્ટિક ઉદ્યોગનું હબ માનવામાં આવે છે। કારખાનામાં અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરો, ઉદ્યોગકારો અને વેપારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। સ્થાનિકો ધોરાજી સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોવાનો આરોપ મૂકી રહ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે સત્તાપક્ષ પર આરોપ મૂક્યા, જ્યારે ભાજપ નેતાએ પણ ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ કરી। આ મુદ્દે ફરીવાર સાંસદ ધારાસભ્યને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી। ચૂંટણીઓ હોય ત્યારે જે રાજકીય પાર્ટીના સત્તાધીશો જે બેઠા છે એ વચનો આપતા હોય છે કે ધોરાજી શહેરને સ્ટોપ આપવામાં, રેલવેનો સ્ટોપ આપવામાં આવશે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ સાંસદે ધોરાજીને રેલવેનો સ્ટોપ આપવા માટે, લાંબા રૂટની જે ટ્રેનો હોય છે એનો સ્ટોપ આપવા માટે પ્રયત્ન કરેલ નથી। ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનની વ્યવસ્થા થાય અને લોકોને તેમના વેપાર ધંધા માટે ધોરાજીથી આગળના મોટા સેન્ટરમાં જવા માટે સુવિધા મળે, તે માટે હું કાર્યશીલ છું। અને અમુ પણ જો ઝડપથી સુવિધા નહીં મળે તો અમે ફરીથી સંસદ સભ્ય, ધારાસભ્ય અને ઉપસચિવ રજૂઆત કરી અને ધોરાજીના લોકોને સારી સુવિધા ટ્રેન દ્વારા મળે તે માટે અમે પ્રયત્નશીલ છીએ। ધોરાજીમાં જ્યારે મીટર ગેજ લાઇન હતી ત્યારે 9 જેટલી ટ્રેનના સ્ટોપેજ હતા। હાલ બ્રોડગેજ હોવા છતાં લાંબા અંતરની ટ્રેનના સ્ટોપ ન આપીને ધોરાજીને અન્યાય થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ધોરાજીમાં અન્ય રાજ્યમાં જતી ટ્રેનનું સ્ટોપ ફાળવવામાં આવે તો વેપાર ઉદ્યોગને પણ ફાયદો થશે તેવી સ્થાનિકોની લાગણી છે। વડોદરાના માલસર ગામે દીપડાએ પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ। નર્મદા બ્રિજ પાસે છેલ્લા ફળિયા નજીક દીપડો ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। મોડી રાત્રે ત્રાટકેલા દીપડાએ પશુપાલકના ઘરની બહાર બાંધેલા 3 મહિનાના ભેંસના પાડાનું મારણ કરી શિકારની મિજબાની માણી। સ્થાનિક રહીશો અને પશુપાલકોએ વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે। માલસર ગામમાં છેલ્લા ફળિયામાં બ્રિજ તળે ભેંસો બાંધીએ છીએ અને અહીંયા આગળ રાતે શિકાર કરી ગયો છે। એટલે સરકારશ્રીને કહેશું કે અમારે ત્યાં પિંજરું મૂકે અને એને પકડવામાં આવે। નવસારીના ચીખલીના રાનકુવામાં દેખાયો દીપડો। હળપતિવાસ નજીક દીપડાનું બચ્ચું દેખાયું। ઘરની છત પર દીપડાનું બચ્ચું દેખાયું। 2 દિવસ પહેલા દીપડાનો વિડીયો સામે આવ્યો હતો અને અત્યારે રાનકુવામાં ફરી એક વખત દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડાનું બચ્ચું દેખાયું છે ઘરની છત પર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી। 21 નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે। ઠંડીની સાથે માવઠું થવાની પણ મોટી આગાહી કરી છે। નવેમ્બર ડિસેમ્બરમાં માવઠું થઈ શકે છે। સાથે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાના કારણે માર્ચ એપ્રિલમાં પણ માવઠાની શક્યતા છે।
હજુ ઠંડી તારીખ 20, 21, 22, 23માં ઠંડી ભારે ઠંડી આવવાની શક્યતા રહેશે. જો કે ડિસેમ્બરની જેવી ઠંડી ન કહી શકાય, પણ આ ઠંડીથી સવારના ભાગમાં ઉત્તર ગુજરાતમાં લગભગ સાલ ઓઢવી પડે તેવી ઠંડી આવવાની શક્યતા રહેશે. એટલે જે ગરમીમાંથી લોકો રાહત નહોતા મેળવતા એ હવે સવારે ઠંડીનો વધારે અનુભવ થશે. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવવાની શક્યતા રહેશે. 7 ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને 28 ડિસેમ્બરે લગભગ ઠંડા પવનના કારણે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે. 28 ડિસેમ્બરની આસપાસ કે ત્યાં પછી ઠંડીનું એક મોટું આવવાની શક્યતા રહે, જેના કારણે ન્યૂનતમ તાપમાન લગભગ કેટલાક ભાગમાં 10 ડિગ્રી, કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. નવેમ્બરના પાછલા સપ્તાહથી ડિસેમ્બર સુધીમાં 1 કે 2 માવઠા થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત જો આંધ્ર ઓડિશા કિનારે થાય તો એ ભારે ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોના સંલગ્ન ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય. ઠંડી લંબાવવાની શક્યતા પણ ગણી શકાય, પરંતુ માવઠા થવાની શક્યતા વધારે છે. એપ્રિલ અને માર્ચમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. તારીખ 24, 25, 26, 27માં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. નવસારીમાં ચીખલીના રાનકુવામાં દેખાયો દીપડો. હળપતિ નિવાસ નજીક ઘરની છત પર દીપડાનું બચ્ચું દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું. 2 દિવસ પહેલા દીપડાના બચ્ચાની લટારનો વિડીયો થયો હતો વાયરલ. સુરતમાં ઉધના ભાટીના વિસ્તારમાં એટીએમમાંથી ચોરી કરવાનો અનોખો પેંતરો. એટીએમમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાડી રૂપિયાની ઠગાઈ કરતા હતા આરોપીઓ. ભેજા બાદ ચોરની કરતૂત સીસીટીવીમાં કેદ. સુરતમાં એટીએમ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતા શખ્સોની પોલીસે કરી ધરપકડ. એલ્યુમિનિયમની પટ્ટી લગાવી પૈસાની કરતા હતા લૂંટ. ઉધના ભાટીના એટીએમ બહાર ઉભેલા 2 સાગરીતોને પોલીસે ઝડપ્યા. રાજસ્થાનના વિદુપુરમાં ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. રસ્તા વચ્ચે ટ્રક ભડકે બળી. ટ્રક ચાલકે બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો. દિલ્હીમાં એક ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. 23 ફાયર ફાઇટરની ટીમો પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ઝારખંડના જમશેદપુર શહેરમાં બદમાશો બેફામ. અસામાજિક તત્વોએ ઘરની બહાર ફાયરિંગની ઘટનાને આપ્યો અંજામ. 3 અપરાધીઓ સીસીટીવીમાં થયા કેદ. સ્વેટર પહેરીને થઈ જાવ તૈયાર. 21 નવેમ્બરથી શરૂ થશે ઠંડીનો રાઉન્ડ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. 2 દિવસ બાદ તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 4 દિવસ બાદ ફરી વધશે 2 ડિગ્રી તાપમાન. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી. નલિયાની સાથે રાજ્યનું પાટનગર બન્યું સૌથી ઠંડુ શહેર. દિવસ અને રાત્રિના તાપમાનમાં 17 ડિગ્રીનો તફાવત. સવારનું તાપમાન 16 ડિગ્રી આવીને અટક્યું તો સાંજનું તાપમાન 33 ડિગ્રી નોંધાયું. ભેજના પ્રમાણમાં વધઘટ નોંધાતા નગરજનો કરી રહ્યા છે ઠંડીનો અહેસાસ. ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં વધશે ઠંડીનો ચમકારો. ડિસેમ્બરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની પણ અંબાલાલે કરી આગાહી. ભર શિયાળે રેનકોટ પણ તૈયાર રાખજો. માવઠાને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. નવેમ્બર ડિસેમ્બરમાં માવઠાના એંધાણ. ખેતી પાકોને થઈ શકે નુકસાન. તમિલનાડુના થુથુકુડીમાં ખાબક્યો વરસાદ. કમોસમી વરસાદના રસ્તાઓ થયા પાણી. શિયાળામાં છવાયું વાદળછાયું વાતાવરણ. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધુમ્મસની ચાદર છવાઈ. પ્રદૂષણ અને શિયાળાના આગમન સાથે રસ્તાઓ પર જાણે વાદળ ઉતર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી.
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ હાઈ, શ્વાસ લેવા પર લાગી પ્રદૂષણની ઇમરજન્સી. પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોની ચિંતામાં પણ વધારો. પ્રદૂષણને લઈને દિલ્હી એનસીઆરમાં પરિસ્થિતિ ખરાબ. દિલ્હીની તમામ સ્કૂલો બંધ. 23 નવેમ્બર સુધી ઓનલાઈન ક્લાસીસ ચલાવવા આદેશ. એમપી યુપી સુધીની હવા બની ઝેરીલી. દિલ્હીની સાથે મહારાષ્ટ્રમાં પણ પ્રદૂષણને લઈ હાલત ખરાબ. રહીશો તંત્ર પર લગાવી રહ્યા છે આરોપ. ગંદકી ન હટાવાતા હોવાનો લગાવ્યો આક્ષેપ. સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો. તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત 2ના મોત. ઠંડીની શરૂઆત થતાં જ અમદાવાદમાં વાયરલ કેસમાં થયો વધારો. એએમસીના અર્બન હેલ્થ સેન્ટર પર ઓપીડીમાં વધારો થયો. ડબલ ઋતુને પગલે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા હેલ્થ સેન્ટરમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી. અમદાવાદમાં રોગચાળાનો કહેર. પ્રતિદિન 1000થી વધુ શરદી ખાંસીના કેસથી આરોગ્ય તંત્ર દોડતું થયું. શહેરના 86 સીએચસી સેન્ટર પર વાયરલ કેસની સંખ્યા વધી. આરોગ્ય વિભાગે પાણીજન્ય રોગોના કેસ વધતા પાણીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી. આજે શેરબજારની મંગલ શરૂઆત. વૈશ્વિક સારા સંકેતોના પગલે સેન્સેક્સ નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા. બીએસઈ સેન્સેક્સ 467 પોઈન્ટના ઉછાળા સાથે 77,802 પર કરી રહ્યો છે ટ્રેડ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે અથડામણની વાતને જેઠાલાલે ફગાવી. કહ્યું, આવી વસ્તુઓ જોઈને મને દુઃખ થાય છે. અફવાને પાયા વિહોણી અને નુકસાનકારક ગણાવી. સુરત પાલિકામાં સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયને કર્યો ઉગ્ર વિરોધ. પડતર પ્રશ્નો અંગે અધિકારીઓની કેબિનની બહાર થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું. માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી. મોડાસામાં ખખડધજ રસ્તાઓથી સ્થાનિકો ત્રાહીમાં. મોડાસા વાસીઓએ રસ્તો બ્લોક કરીને કર્યું વિરોધ પ્રદર્શન. મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીનો રસ્તો ખખડધજ થતા લોકો ત્રસ્ત થયા. રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ.